એક સ્પેસ ફોકસમાં છે. સોનાના ઇમ્પોર્ટ પર જે નિયંત્રણ માટે સરકારનું મોટું પગલું આવ્યું છે, જે એક્શન એમણે લીધી છે, સમાચારને કારણે ખાસ ફોકસ છે. ઇનફેક્ટ ગઈકાલ રાતથી સરકારે ગોલ્ડ પર કુલ ઇમ્પોર્ટ ડ્યુટી 6%થી વધારી 15% કરી છે. જ્વેલરી શેર્સ પર આજે નજર રહેશે, પરંતુ આ બધી ડિટેલ્સ જાણીએ સહયોગી શ્રદ્ધા પડસાનિયા પાસેથી. શ્રદ્ધા, જણાવો કઈ રીતે આને લઈ અને ડિટેલ્સ આવતી જોઈ રહ્યા છે ને આજે ક્યાંક ફોકસ રાખીશું? જી, તો જે રીતે આપણે જોયું, સમાચાર આવતા જોયા કે સરકાર દ્વારા ઇમ્પોર્ટ ડ્યુટી વધારવામાં આવી છે. અમુક પ્રીશિયસ મેટલ્સ જેવા કે ગોલ્ડ, સિલ્વર, પ્લેટિનમ, એના પર ઇમ્પોર્ટ ડ્યુટી વધારવામાં આવી છે. ગોલ્ડ પર કુલ ઇમ્પોર્ટ ડ્યુટી 6%થી વધારીને 15% કરવામાં આવી છે. બેઝિક કસ્ટમ ડ્યુટી 5%થી વધારીને 10% કરી છે અને AIDC એટલે કે એગ્રીકલ્ચર ઇન્ફ્રા એન્ડ ડેવલપમેન્ટ સેસ 1%થી વધારીને 5% કરવામાં આવ્યું છે. હવે ઇમ્પોર્ટ ડ્યુટી જે વધારવામાં આવી છે એનાથી કેટલું મોંઘું પડી શકે ઇમ્પોર્ટ કરવું ગોલ્ડ અને સિલ્વર, તો એમાં છે કે ગોલ્ડ અહીંયાથી 12 લાખ પર કેજી આપણને વધારે મોંઘું પડતું જોવા મળી શકે છે જે ઇમ્પોર્ટર્સ છે ગોલ્ડના. સિલ્વરની વાત કરીએ તો 22,000 પર કેજી વધારે અહીંયાથી મોંઘું પડતું જોવા મળી શકે છે. ત્યારબાદ ઇમ્પોર્ટ ડ્યુટી જે વધી છે પ્રીશિયસ મેટલ્સ પર, તો એના રેટ્સ પર તો આપણે નજર કરી લીધી. હવે ઇમ્પોર્ટની વાત કરીએ કે કેટલા ટન ઇમ્પોર્ટ થાય છે ભારતમાં, તો જાન્યુઆરી મહિનામાં જોઈએ તો 99.4 ટન ઇમ્પોર્ટ થયું છે, ફેબ્રુઆરીમાં 66.3, માર્ચમાં 20 ટન અને એપ્રિલમાં એક અનુમાનિત ફિગર છે કે 10થી લઈને 15 ટનની વચ્ચે ઇમ્પોર્ટ થઈ શકે છે. હવે ચાંદીના ઇમ્પોર્ટની વાત કરીએ તો જાન્યુઆરી મહિનામાં 747 ટન ઇમ્પોર્ટ કરવામાં આવ્યું છે, ફેબ્રુઆરીમાં 613 ટન ઇમ્પોર્ટ થયું છે ચાંદી. આના લીધે કલ્યાણ જ્વેલર્સ, ટાઇટન, આ બધા જ સ્ટોક્સ પર આવનારા સમયમાં આપણને એક ઇમ્પેક્ટ આવતી જોવા મળી શકે છે. આજે પણ આ સ્ટોક સવારે એક નેગેટિવ કારોબાર કરી રહ્યા હતા, પણ ત્યાંથી અત્યારે આપણને થોડી રિકવરી બંને સ્ટોકમાં આવતી જોવા મળી છે. જી, શ્રદ્ધા, પર આપનો આ બંને સ્ટોક્સ પર માહિતી માટેના ઓવરઓલ ગોલ્ડ ઇમ્પોર્ટ ડ્યુટીના શું સમાચાર છે અને ક્યાંક એક્શન આજે જોવા મળી રહી છે. વધુ એક